પાટણમાં રેગિંગ અને મોત મામલે આખરે ફરિયાદ નોંધાઈ। રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ। 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા। મેડિકલ કોલેજના ડીને પોલીસ ફરિયાદ નોંધાવી। બાલીસણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી। જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયું તેવું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જુનિયર વિદ્યાર્થીઓ જોડે ડાન્સ કરાવી, ગીતો ગળાવી, ગાળો બોલી સતત 3 કલાક શારીરિક તેમજ માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા। 23 જેટલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું। એબીવીપી સંગઠનના કાર્યકરોએ ધારપુર હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। પોલીસ અને એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી પણ થઈ હતી। પોલીસ દ્વારા 8 જેટલા એબીવીપીના કાર્યકર્તાને ડિટેન કરાયા હતા। પાટણ મેડિકલ કોલેજ જેમાં એક વિદ્યાર્થી અભ્યાસ માટે આવ્યો હતો। માતા પિતાએ ઘણા જ સપના જોઈને અને પેટ પર પાટા બાંધીને એ વિદ્યાર્થીને ભણવા માટે મોકલ્યો હતો, પરંતુ તેને મોત મળ્યું। સિનિયર વિદ્યાર્થીઓના કારણે જ તેમને મોત મળ્યું છે। એના માટે જે પ્રોપર કાર્યવાહી કરવાની થાય કરી શકો પોલીસ ડિપાર્ટમેન્ટ। સાથે સાથે અમે સ્ટુડન્ટ જે એક્સપાયર થયા એના પેરેન્ટ્સને બોલાયા। લગભગ 3 વાગે આવ્યા રાત્રે। એમને સમજાવ્યા કે ભાઈ આ રીતનું ડેથ થયું છે। એમને સ્ટુડન્ટ સાથે જે અક્યુઝ અને વિક્ટિમ છે એમની સાથે ઇન્ટરેક્ટ પણ કરાયા અને એમને સમજાયા કે ભાઈ આ રીતે વિગત બનેલ છે। અને ત્યારબાદ બાલીસણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે। આ ગુનામાં કુલ 15 વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષના તબીબી શાખાના વિદ્યાર્થીઓ છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। હાલમાં બાલીસણા પોલીસ ઇન્સ્પેક્ટર આની તપાસ ચલાવી રહેલ છે અને તપાસના કામે સીસીટીવીના ફૂટેજ છે, પીએમ નોટ, સાહેદોના નિવેદનો અને બીજા મેડિકલ રિપોર્ટ્સ અને સંલગ્ન જે મોબાઈલમાં રેકોર્ડિંગને કરેલું છે આ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુમાં છે। ધારપુર મેડિકલ કોલેજ ખાતે એક વિદ્યાર્થીનું મોત નીપજે છે અને ત્યારબાદ આક્ષેપો શરૂ થાય છે કે આ વિદ્યાર્થીનું ક્યાંક રેગિંગ કરવાના કારણે મોત નીપજ્યું છે। ત્યારબાદ ગતરોજ અર્જન્ટ જે એન્ટી રેગિંગ કમિટી દ્વારા એક બેઠક બોલાવવામાં આવે છે અને તાત્કાલિક જે તમામ ઘટના છે તેની તપાસ કરવામાં આવે છે ઝીણવટભરી। ત્યારબાદ જે રીતે વિગતો સામે આવે છે કે જે રેગિંગ થવા પામ્યું હતું જેમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું હતું, એટલે કે સિનિયર વિદ્યાર્થીઓ અને જુનિયર વિદ્યાર્થીઓને તમામને બોલાવવામાં આવે છે। એટલે કે 23થી વધુ વિદ્યાર્થીઓને વ્યક્તિગત નિવેદનો લેવામાં આવે છે અને નિવેદનોમાં જે રીતે શંકાઓ સામે આવતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ એડિશનલ ડીન દ્વારા બાલીસણા પોલીસ મથકે 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે। એટલે મહત્ત્વની વાત છે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવીને સમાજ સેવા માટે ડૉક્ટરી કારકિર્દીમાં આવતા હોય, પરંતુ ત્યાં જો આ રીતે રેગિંગની ઘટનાઓ ઘટે તો શરમજનક કહેવાય। કારણ કે એક બાજુ એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવે છે, હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આ જો આવી ઘટનાઓ સામે આવે તો જે કમિટીઓ અને જે નિયમો છે તે ક્યાંક માત્ર કાગળ પર રહેવા પામે છે। એટલે કે બીજી બાજુ મેડિકલ કોલેજનું પ્રશાસન પણ જવાબદાર છે કે રેગિંગ થતું હતું અત્યાર સુધી તેમને કેમ ધ્યાને ના આવ્યું, એટલે કે ક્યાંક છુપાવ્યું હતું અથવા તો ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા હોય પ્રશાસન। કારણ કે આ રીતે સિનિયર વિદ્યાર્થીઓ 15-15ને એક બ્લોકમાં એકઠા કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં મેડિકલ પ્રશાસનને ત્યાં સુધી ખબર સુદ્ધા પણ હોતી નથી। પરંતુ ચોક્કસ કહે કે હાલ તો તંત્રની બેદરકારી તેમજ સિનિયર વિદ્યાર્થીઓને રેગિંગ કરવાના કારણે ક્યાંક એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। બીજી બાજુ મહત્ત્વનું છે કે જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને જે રેગિંગનો ભોગ બન્યા છે તેમને એક જ જગ્યા પર 3-3 કલાક ઊભા રાખવામાં આવે છે, તેમની જોડે ગીતો ગાવામાં આવે છે, તેમને ડાન્સ કરાવીને તેમને ક્યાંક માનસિક અને શારીરિક ટોર્ચર આપવામાં આવે છે। એટલે ક્યાંક તેના કારણે તે વિદ્યાર્થી ઢળી પડ્યો અને મોત નીપજ્યું છે। પરંતુ ચોક્કસ કહીએ કે હાલ રેગિંગની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ હજુ જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે તેનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ કદાચ ફરિયાદમાં વધુ ઉલ્લેખ પણ થઈ શકે છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।